હિંમતનગરની નગરપાલિકા સ્વચ્છતા બાબતે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી છે। હિંમતનગર નગરપાલિકા ડમ્પિંગ સાઇટનો કચરો એકત્રિત કરી કચરામાંથી કોલસો બનાવી રહી છે, જે કોલસો ઇન્ડસ્ટ્રીઝમાં આપવામાં આવશે। વર્ષોથી હિંમતનગર શહેરની ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો પડેલો છે। સુરતની એક એજન્સીને 8000 ચોરસ કિલોમીટર જમીન ભાડે આપી છે, જે જમીનના 7 કરોડના ખર્ચે પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ નવા દ્રષ્ટિકોણને કારણે પર્યાવરણને ફાયદો થશે, જ્યારે પ્લાસ્ટિક નિર્મિત કોલસો ગુજરાતના નાના ઉદ્યોગોને બળતણમાં ઉપયોગ માટે અન્ય વિકલ્પો કરતાં ઓછા ભાવે આપશે। મહિને 21000 ભાડા પેટે મળશે, જેથી શહેરમાંથી ગંદકી દૂર થશે, તો આ ઉપરાંત પાલિકાને આર્થિક લાભ પણ થશે। હિંમતનગર નગરપાલિકાએ જે કક્ષાએ ખૂબ જ શ્રેષ્ઠતમ નંબર મેળવેલ છે અને હિંમતનગર નગરપાલિકા સ્વચ્છતામાં અવ્વલ નંબર છે અને હિંમતનગર નગરપાલિકામાં વર્ષોથી જે એકત્રિત થયેલો લેગેજ એમાં જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકનો નિકાલ કરવો ખૂબ જ અઘરી બાબત છે। હિંમતનગર નગરપાલિકા દ્વારા જે પ્લાસ્ટિક છે એમાંથી કોલ બનાવવા માટે એક એજન્સીને કામગીરી આપવામાં આવેલ છે અને જે પ્લાસ્ટિક છે જેનો નિકાલ કરવો ખૂબ અઘરો છે એ પ્લાસ્ટિકમાં વિવિધ પ્રોસેસ કરી અને એમાંથી કોલ બનાવવામાં આવશે। અને કેમિકલ એક ઓર્ગેનિક ડિરાઇવડ કેમિકલ છે જે નીમ એક્સટ્રેક્ટ છે, એટલે નીમ આપણું નીમ ઝાડ હોય એનામાંથી અમે બનાવેલું છે। એનાથી જે પોલ્યુટન્ટ્સ છે, મોસ્ટલી જે CPCBની ગાઈડલાઇન્સ છે ઇન્સિનરેશનની, એને આપણે એના અંતર્ગત આપણે એને લિમિટેડ કરી દઈએ છીએ, જે કે કોલસાના અંતર્ગત એઝ અ અલ્ટરનેટ ફ્યુલ આપણે આને યુઝ કરી શકીશું ઇન્ડસ્ટ્રીઝની અંદર। અને કઈ જગ્યાએ માર્કેટમાં કઈ રીતે વેચવામાં આવશે અને શું થશે? સર, માર્કેટમાં આનામાં એવું છે, જે પણ ઇન્ડસ્ટ્રી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2016 પ્રમાણેની ગાઈડલાઇન્સ છે કે આને મિનિમમ 5 થી 10% આપણે વાપરી શકીએ છીએ ઇન્ડસ્ટ્રીઝમાં। હિંમતનગર નગરપાલિકા દ્વારા સૌથી પ્રથમ તો આ ઉત્તર ગુજરાત અને ગુજરાતમાં સૌથી પહેલો આ પ્રકારનો પ્લાન્ટ નાખવામાં આવી રહ્યો છે અને જે સુરતની કંપની છે પ્રેરણા ક્લીન અર્થ, એ કંપની દ્વારા આ પ્લાન્ટ નાખવામાં આવે છે। અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે અને આ પ્લાન્ટના કારણે જે હિંમતનગર શહેરમાં જે અત્યારે હાલ જે ડમ્પિંગ સાઇટ છે એના પર જે કચરો પડેલો છે, લગભગ અમારા સર્વે મુજબ આવડી મોટી જગ્યામાં 1.5 લાખ ટન જેટલો કચરો પડેલો છે। પણ એ કચરાનું રોજ હિંમતનગર શહેરમાંથી જે 25 થી 30 ટન કચરો રોજે આવી રહ્યો છે, એ કચરાનો નિકાલ કેવી રીતે કરવો, તો એના માટે થઈને આ કંપની દ્વારા આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે।